વલ્લભભાઈ નાગજીભાઈ સોનાણી નાનું ઝીંઝાવદર. વલ્લભભાઈ, અત્યારે બેંક ઓફ બરોડા ખાતે ખેડૂતો સાથે આગેવાનો આવેલા છે રજૂઆત કરવા માટે. ખરેખર તકલીફો કેટલી છે? 100 દિવસ થયા મેં પૈસા ભર્યા. ત્રીજા મહિને 29 તારીખે પૈસા ભર્યા, હજી મને મળ્યા નથી. ટાઈટર કરાવવાનું કીધું તો 2300 રૂપિયા ભરીને ટાઈટર કરાવ્યું, તો ત્યાર પછી કે 8 દિન પૈસા મળશે, તો હજી મળ્યા નથી. આજ 7 તારીખથી 6 મહિને તો પૈસા મળ્યા નથી. અમે બહારથી ઊંચીના પૈસા લઈને ભર્યા હોય, મારે શું કરવાનું? હજી 3 લાખ રૂપિયા, 3 લાખ ને 10,000 ભર્યા વ્યાજ સહિત. કેટલા ધક્કા ખાધા અત્યાર સુધી? 14 ધક્કા ખાધા, 15મો છે આજ. શું જવાબ આપે છે? જવાબ તો એ રીતે કે 2 દી પછી આવજો, સાહેબ હાજર નથી. સાહેબ હાજર નથી, અમે પણ માણા છીએ અને ખેડૂત છે. 8 વીઘા જમીન છે, પડતર પડી છે, હાલો જોવું હોય તો. હજી ક્યાં સુધી ધક્કા? કુવામાં પાણી છે પણ બિયારણ વગર વાવવું કેમ? પૈસા આપે તાર બિયારણ લાવી ને, ખાતર શાનું લાવવું? હજી ક્યાં સુધી ધક્કા ખાશે? એમ હે નો આપે તો ધક્કા ખાવાનું શું કરવાનું? અમારે ટાઈટર કરાવ્યું, 2300 રૂપિયા ખર્ચો કર્યો, હવે અમારે કરવાનું શું? હવે આપવા માટે બધા ઉતરશે ને હારે બે આવવાનું છે. 7 દિવસમાં જવાબ ન આવે તો. ભાઈ ભગવાનભાઈ લાભુભાઈ, ઉગામેડી બેંક ઓફ બરોડા જે બેંક છે ત્યાં ખેડૂતોને તકલીફ થયેલી છે, તમે કેટલા સમયથી હેરાન થઈ રહ્યા? હું અહીંયા સ્ટેટમેન્ટ કઢાવવા આવ્યો ને મારું, ત્યાં મેં ફોર્મ માંગ્યું, એટલે ફોર્મ આવ્યું. મને કે 1 કલાક બેહો, કે કલાક કેડે ફોર્મ ભરી દઈશ. હવે 5 અક્ષર એને લખવાના હતા, એ કલાક બેહારે તો આપણે કઈ રીતે બીજો વહીવટ કરવા જવું? આઈને બેહી રહેવાનું. અને પછી ધિરાણ માટે પાક ધિરાણના બધા પૈસા ભરી દીધેલા છે બધાને, બરોબર. 2-3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના થયા છે, તો કોઈ પૈસા પાછા દેતા નથી. કોક વ્યાજવા લાવ્યા હોય, કોક ઉછીના લાવ્યા હોય, કોકને સગવડતા ન હોય તો વધારે વ્યાજ ભરી નહીં લાવ્યા હોય. ધક્કા ખાવા પડ્યા? એક ભાઈને 20 ધક્કા ખાધા છે, એકે 14 ખાધા છે, એકે 10 ખાધા છે. આટલા જ રૂબરૂ છે ને બાકીના 100 જણા 150 જણા વાહે ઊભા છે. અહીંયા કેટલા ખાતેદાર ખેડૂતો છે? અહીંયા 500 થી આ બધા ફરતા ગામના 10-15 ગામના ખાતેદાર છે, 10-12-15 ગામના ખાતેદાર છે. કોઈને કાંઈ કામ જવાબ દેતા જ નથી ને આવે તો આવીને ધક્કા ખાય ને બિચારા વહી જાય ખેડૂત. આ સાહેબો બધા સ્ટાફ છે, બધા ફોર્મ ભરવા વાળો તે હાલતો થઈ જાય. તો માંગ શું તમારી? તો આ બધું ટાઈમસર કામ કરી દેવું પડે. ખેડૂતને ધક્કા ખાય તો ખેતી કરે કે અહીં તમારી વાંહે ધક્કા ખાવા નવરા રે? તમારી માંગણી છે, માંગણી છે, રજૂઆત છે, છતાં હજી કામગીરી નહીં કરે તો શું કરશો તમે? તો અહીંયા આમંત્રણ, અહીં મંડપ નાખશું અમે રેડી, અને ઉપવાસ ઉપર બેસી જઈશું રેડી. અહીં કાંઈ વાંધો નહીં આવે. વલ્લભભાઈ નાગજીભાઈ સોનાણી નાનું ઝીંઝાવદર. વલ્લભભાઈ, અત્યારે બેંક ઓફ બરોડા ખાતે ખેડૂતો સાથે આગેવાનો આવેલા છે રજૂઆત કરવા માટે. ખરેખર તકલીફો કેટલી છે? 100 દિવસ થયા મેં પૈસા ભર્યા. ત્રીજા મહિને 29 તારીખે પૈસા ભર્યા, હજી મને મળ્યા નથી. ટાઈટર કરાવવાનું કીધું તો 2300 રૂપિયા ભરીને ટાઈટર કરાવ્યું, તો ત્યાર પછી કે 8 દિન પૈસા મળશે, તો હજી મળ્યા નથી. આજ 7 તારીખથી 6 મહિને તો પૈસા મળ્યા નથી. અમે બહારથી ઊંચીના પૈસા લઈને ભર્યા હોય, મારે શું કરવાનું? હજી 3 લાખ રૂપિયા, 3 લાખ ને 10,000 ભર્યા વ્યાજ સહિત. કેટલા ધક્કા ખાધા અત્યાર સુધી? 14 ધક્કા ખાધા, 15મો છે આજ. શું જવાબ આપે છે? જવાબ તો એ રીતે કે 2 દી પછી આવજો, સાહેબ હાજર નથી. સાહેબ હાજર નથી, અમે પણ માણા છીએ અને ખેડૂત છે. 8 વીઘા જમીન છે, પડતર પડી છે, હાલો જોવું હોય તો. હજી ક્યાં સુધી ધક્કા? કુવામાં પાણી છે પણ બિયારણ વગર વાવવું કેમ? પૈસા આપે તાર બિયારણ લાવી ને, ખાતર શાનું લાવવું? હજી ક્યાં સુધી ધક્કા ખાશે? એમ હે નો આપે તો ધક્કા ખાવાનું શું કરવાનું? અમારે ટાઈટર કરાવ્યું, 2300 રૂપિયા ખર્ચો કર્યો, હવે અમારે કરવાનું શું? હવે આપવા માટે બધા ઉતરશે ને હારે બે આવવાનું છે. 7 દિવસમાં જવાબ ન આવે તો. आप बिना ब्याज के पैसा नहीं देते और अपना घर का देते, ऐसा होता है उसके पास खर्चो। जो भी राष्ट्रीयकृत बैंक है 3 दिन में दे देते हैं, 3 ही दिन में। आप गडरा में जाइए, 3-4 दिन में पैसा मिल जाता है, भरने के बाद जाइए, मनमानी करते आप सरकार को बदनाम कर रहे हैं। इसके पास में लेता हूँ उछीना लेकर मैं आपको भाई तो तीनों वालों हो तो यानी किसी लेता है नहीं क्या हम वालों नहीं देते तो यहाँ देरी क्यों होती है? अरे उसका जवाब दीजिए, ये जो है उसको उसका क्या हुआ? आपको जो दिक्कत है वो आप उसको बोलो तो मुझे कोई दिक्कत सुननी नहीं है, सब लोगों ने सुनी है। आप जैसा वर्तन करते हैं खेडूतों के साथ वो अच्छा नहीं है। नहीं, खेडूतों को आप हड़दूत करते हैं, खेडूतों को आप पैसा नहीं देते, फिर भी वो हड़दूत करते हैं, आपको खेडूतों घुसने नहीं देते, ऐसे वैसे बोलते हैं खेडूतों को। क्या सुनेंगे आपकी? कौन અત્યારે ખાલી આ ફોર્મ મેં સ્ટેટમેન્ટ કાઢવાનું કીધું ને મને કે કલાક કેડે ફોર્મ ભરી દો. તમે સ્ટેટમેન્ટ उसको नहीं देते ફોર્મ ભરી उसका સુરેશભાઈ ગોધાણી, બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘનો પ્રમુખ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું. સુરેશભાઈ, ઉગામેડી બીઓબી બેંક ખાતે જે ખેડૂતો સાથે આવવું પડ્યું, મેનેજર સાથે કંઈક રકઝક, શું કારણ? ઉગામેડી ખેડૂતો સાથે એટલા માટે આવવું પડ્યું કે આજે 150 જેટલા ખેડૂતો ઉગામેડી બેંકમાં છેલ્લા 6 મહિનાથી ખેડૂતોના પાક ધિરાણના પૈસા મળતા નથી. માર્ચ મહિનામાં જે લોકોએ પૈસા ભર્યા છે એને આજ દિવસ સુધી હજી આપ્યા નથી અને ક્યારે આપવાના છે એ નક્કી નથી. એવું એનું મેનેજરનું વર્તન છે અને એનું કહેવું છે, એટલા માટે આવવું પડ્યું છે. અને બીજું કે TCR કરાવવાનું હોય
એ પણ જિલ્લા કક્ષાએ થાય છે, તાલુકા કક્ષાએ કરવું પડે. TCR કરવામાં ખેડૂતો તડકાના આજુબાજુના 10 ગામના ખેડૂતો જિલ્લા કક્ષાએ જાય છે. ત્યાંથી TCR 1.5 મહિને આજુબાજુ થાય છે. TCR આવ્યા પછી પણ 1.5 મહિના પછી પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી આજ દિવસ સુધી. સરકાર જ્યારે ખેડૂતો માટે કામ કરતી હોય અને વગર વ્યાજના પૈસા આપતી હોય, પરંતુ 4 મહિના સુધી પૈસા ભરેલા, સાહુકાર પાસેથી પૈસા લાવ્યા, ઉછીના પૈસાના કરી અને ખેડૂતોએ પૈસા ભર્યા છે. આજ સુધી પૈસા મળ્યા નથી. એટલા માટે અહીંયા મેનેજરને મેનેજરે શું જવાબ આપેલો, શું કારણથી અત્યાર સુધી ખેડૂતોને પૈસા નથી આવ્યા? બ્રાન્ચ મેનેજરનું એવું કહેવું છે, મારી પાસે સ્ટાફ નથી, દરરોજ 2 થી 3 માત્ર ફાઇલો અહીંયા ક્લિયર થાય છે. અહીંયા કવરેજનો પણ પ્રોબ્લેમ છે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે, TCR આવતા નથી. એમ કરીને 500થી વધુ પણ કસ્ટમરો છે. દરરોજ 2 જેટલી ફાઇલો ક્લિયર કરે તો 6 મહિને પણ ખેડૂતોને પૈસા મળે નહીં. ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે. એમને ખાતું પણ ખોલી દેવામાં આવતું નથી, એમને કોઈ ફોર્મ પણ ભરી હેલ્પ કરતું નથી, ફોર્મ પણ ભરી દેતું નથી. અને એન્ટ્રી પાડી હોય પાસબુકમાં તો પણ ખાતાની એન્ટ્રી પણ પાડી દેતા નથી. ઉદ્ધતાઈભર્યું વર્તન કોણ કરે? માત્ર બ્રાન્ચ મેનેજર કે સ્ટાફ? આખો સ્ટાફ પણ એ ખરાબ છે. સમગ્ર સ્ટાફ એ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. કોઈ ખેડૂતો સાથે હકારાત્મક કામ કરતું નથી. સુરેશભાઈ, અલ્ટિમેટમ આપેલું છે કે તમે? અમે એને 7 દિવસમાં બધા જ ખેડૂતોને પૈસા મળી જાય એ માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 7 દિવસમાં આમાં કોઈ પગલું ભરવામાં નહીં આવે અથવા ખેડૂતોને પૈસા નહીં મળે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ માટે પણ બેસવા માટેનું એને અલ્ટિમેટમ આપ્યું છે. ઓકે, आपको जो दिक्कत है वो आप उसको बोलो तो मुझे कोई दिक्कत सुननी नहीं है, सब लोगों ने सुनी है. आप जैसा वर्तन करते हैं खेडूतों के साथ वो अच्छा नहीं है. नहीं, खेडूतों को आप अड़दूत करते हैं, खेडूतों को आप पैसा नहीं देते, फिर भी वो अड़दूत करते हैं. आप खेडूतों घुसने नहीं देते, ऐसे वैसे बोलते हैं खेडूतों को. क्या सुनेंगे आपकी? પણ અત્યારે ખાલી આ ફોર્મ મેં સ્ટેટમેન્ટ કાઢવાનું કીધું ને, તો મને કે કલાક કેડે ફોર્મ ભરી દો. તમે स्टेटमेंट उसको नहीं કલાક देते, કે ફોર્મ ભરી उसका દો. स्टाफ नहीं तो ऊपर आप कीजिए ना, या बंद कर दीजिए. मंडली में चला जाएगा, उधर बैंकों में चले जाएंगे. ન્યાય એની ઉપર नहीं, वो हमें कुछ ये हमारा प्रश्न नहीं. खेडूतों को पैसा चाहिए. हम 5 महीने में 14 वाले